થયો છે કે નહીં? કેવી ધમાલ મચી હશે? વિચાર તો કર. કેવો ઉત્પાત મચ્યો હશે વ્રજમાં. તો પણ બધા સુખથી પ્રભુને ભજે છે. તો પણ એ વ્રજવાસીઓ સુખથી પ્રભુને ભજે છે. ક્યારેક બકાસુર તો ક્યારેક અઘાસુર તો ક્યારેક ધેનકાસુર તો ક્યારેક વત્સાસુર. પણ છતાં ભગવત ભજન છૂટતું નથી. કેમ? ત્યાં સ્વકીયતા છે. ત્યાં સ્વકીયતા છે. તમે વિચાર કરો કે એ સ્વકીયતા એમની એવી છે કે નાનકડા નવજાત શિશુ એવા પ્રભુ ને પૂતના લઈને જ્યારે આકાશમાં ઉડી રહી છે ત્યારે ભગવાને એના પ્રાણોનું કર્ષણ કરીને જ્યારે એનો ઉદ્ધાર કર્યો ત્યારે એ પૂતના એ ભૂમિની અંદર પડી ત્યારે પ્રભુ એમના વક્ષસ્થળ ઉપર ખેલી રહ્યા છે. ત્યારે બધા જ નંદરાયજી, યશોદાજી અને વ્રજ ગોપિકાઓ બધા જ પ્રભુને લઈ અને પ્રભુની નજર ઉતારે છે. હે નારાયણ, તમે અમારા પુત્રની રક્ષા કરજો. હે ગોવિંદ, તમે અમારા પુત્રની રક્ષા કરજો. પૂતના કવચ છે. ત્યાં એ વાત્સલ્ય છે. અચ્છા, કોઈને એ વિચાર નહીં આવ્યો હોય ત્યારે કે આ એક સુંદર સ્ત્રીના રૂપમાં આ અવિદ્યા રૂપી પૂતના આવી, એણે આવતાની સાથે આ નંદનંદનને પોતાના હાથમાં લીધા અને આકાશમાં ઉડીને એનું વિકરાળ રૂપ આવ્યું. તો આવી ભયંકર શક્તિશાળી એવી રાક્ષસી એ પડી કેમ ગઈ? એના પ્રાણ કેમ કરીને જતા રહ્યા? આવું કોઈ નહીં વિચાર્યું હોય. આ સ્વકીયતા છે. એની સાથે અમારે કોઈ જ મતલબ. અમારા આ બાળકને શ્રમ નથી પડ્યો ને, અમારા બાળકને કોઈ ખરોચ નથી આવી ને. આ સ્વકીય, આ ભક્તિ માર્ગ છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આ ભાવાત્મકતા છે. અને આ ભાવાત્મકતાથી આપણે બહુ દૂર છીએ. ગત સત્રમાં આપણે જોયું હતું, કદાચ તમને યાદ હોય કે ના હોય, હું હજી 5 દિવસ ભૂલી નથી શક્યો. આ બીજા 5 દિવસ આવી ગયા પણ એ 5 દિવસ હજી નથી ભૂલી શક્યો. આ એવો ભગવદ રસ હતો. આપણે વર્ણન એમાં જોયું હતું, ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ હૃષ્ટ. એક ક્ષણમાં ક્રોધિત થઈ જાય પ્રભુ, તો એક ક્ષણમાં પાછા પ્રસન્ન થઈ જાય. એવા નંદનંદનને આપણે આપણા ઘરે પલ્લામાં પધરાવીને જ્યારે ઝુલાવીએ છીએ અને ઝુલાવતા ઝુલાવતા હાથમાં ઝુનઝુના લઈ અને પ્રભુને આવી રીતના ખેલાવીએ અને એ ઝુનઝુનાની અંદર રહેલી જે કિંકણીઓ છે એ કિંકણીઓના નિનાદથી પ્રભુ જ્યારે હસી પડે અને હસતાની સાથે પ્રભુના એ મુખારવિંદના એ નીચેના ભાગમાં રહેલા 2 દંતાવલી, એ 2 દંતાવલીના આપણને દર્શન થાય. હસન સ્વલ્પેર દંતેર, એવી રીતના એ દર્શન જ્યારે આપણે કરીએ અને આપણે પુલકિત થઈએ, આવું ભાવન આપણે ક્યાં કરી શકીએ છીએ? તમારી પાત્રતા હોય, આપણી યોગ્યતા હોય તો પ્રભુ એ દર્શન કરાવે, પણ એનું ભાવન કરવું એ આપણો ધર્મ છે. આપણે ભાવન નથી કરી શકતા. એવા પ્રભુને પોઢાડતી વખતે પોઢાડતા જ્યારે તમે શૈયાની એ ચાદર પ્રભુને ઓઢાવો છો ત્યારે આમ છેલ્લે પણ આમ એકવાર આમ મારી સામે જોઈને હસે તો, એકવાર મારી સામે પ્રભુ હસે તો. હાસો જનોન્માદ કરી છે માયા. ગોપીજનોએ તો પ્રભુના એ હાસ્યની અનેકો નહીં, અસંખ્યો એના કોઈ ગણતરી નથી એટલી વાર માંગણી કરી. પ્રહસિતાનનમ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત
ઓહો કેટલી બધી વખત. સુંદર સ્મિત નિરીક્ષણ, અનેકો જગ્યાએ આ પ્રભુના આ હાસ્યનું નિરૂપણ થયું છે. એકવાર તો એવી ભાવના કરો કે આજે તમે આમ પોઢાડતા હો ને પોઢાડતા આમ તમારી દ્રષ્ટિ પડે પ્રભુના મુખારબિંદુ પર અને પ્રભુ તમારી સામે જોઈને હાસ્ય કરીને પોઢે. પ્રભુના શૃંગાર કરો. શૃંગાર કરતા કરતા ક્યારેક એવું ભાવન તો કરો કે આ શૃંગાર દ્વારા પ્રભુ પ્રસન્ન થયા અને પ્રસન્નતાપૂર્વક આપ હાસ્ય પ્રદાન કરી રહ્યા છે. ક્યારેક એવું થાય, કોઈ શૃંગાર તમે પ્રભુને ધર્યા છે, તે દિવસે પ્રભુના મુખારબિંદમાં આમ ઓછું હાસ્ય એ જ છે, પણ આમ ત્યારે એટલું આપણને એ અનુભૂત ના થાય. પણ ક્યારેક કોઈ એવો શૃંગાર તમે પ્રભુને ધરાવ્યો હોય અને એ વખતે એમ લાગે આજે બહુ પ્રભુ ખીલીને હસી રહ્યા છે. આવો અનુભવ ક્યારેક ભાગ્ય કોઈ કરતા હોય. ભક્તિ માર્ગ માં જો ભાવ નહીં હોય તો ત્યાં ભક્તિ શું કામની? ત્યાં ભક્તિનું શું સ્વરૂપ? એ ભક્તિને શું કરીને માનશો જ્યાં ભાવાત્મકતા નથી? તદ સ્મશાન